हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। एज्युकेशन फॉर एसके बाय शान एसके करंट अफेर चेनल में आप सौ मित्रों નું સ્વાગત છે। મિત્રો, આજનો વિડિયો મહત્વપૂર્ણ વિડિયો છે જેમાં ઓગસ્ટ 2024 ના કરંટ અફેર્સ ને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે। મંથલી કરંટ અફેર્સ ને લગતા મહત્વપૂર્ણ 300 વન લાઇનર પ્રશ્નો આ વિડિયોમાં કવર કરવામાં આવ્યા છે જે આવનારી તમામ કેન્દ્ર તેમજ રાજ્ય લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। તો મિત્રો, જોઈએ ઓગસ્ટ 2024 ના કરંટ અફેર્સ ને લગતા મહત્વપૂર્ણ વન લાઇનર પ્રશ્નો। પ્રશ્ન પહેલો, ભારતનું કયું રાજ્ય આપત્તિ પ્રબંધન વીમાને લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? રાઈટ આન્સર નાગાલેન્ડ। નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં મહિલાઓ સામેના સાયબર અપરાધો સામે લડવા માટે નવી દિલ્હીમાં ડિજિટલ શક્તિ કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો, રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા નવી દિલ્હીમાં ડિજિટલ શક્તિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં કયા રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જનજાતિ માટે અનામત અંગે ખરડો પસાર કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર, ગોવામાં અનુસૂચિત જનજાતિ માટે અનામત અંગેનો ખરડો પસાર કરવામાં આવ્યો છે। નેક્સ્ટ ક્વેશ્ચન, બિમસ્ટેક વ્યાપાર શિખર સંમેલનના પ્રથમ સંસ્કરણનું આયોજન ભારતના કયા શહેરમાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર, નવી દિલ્હી ખાતે। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું કયું રાજ્ય ખેડૂતોના તમામ ખેતી પાકો માટે એમએસપી પર ખરીદી કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। રાઈટ આન્સર મિત્રો, હરિયાણા રાજ્ય ખેડૂતોના તમામ ખેતી પાકો એમએસપી પર ખરીદી કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે। નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતને લિક્વિફાઈડ નેચરલ ગેસ એલપીજીની સપ્લાય કરનાર બીજો સૌથી મોટો દેશ કયો બન્યો છે? રાઈટ આન્સર, સંયુક્ત રાજ્ય અમેરિકા એલપીજી પૂરું પાડનાર બીજો સૌથી મોટો દેશ બન્યો છે ભારત માટે। નેક્સ્ટ ક્વેશ્ચન, દક્ષિણ આફ્રિકા એસ20 લીગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કયા ભારતીય પૂર્વ ક્રિકેટરને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર, દિનેશ કાર્તિકને એસ20 લીગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ચંદીગઢમાં આયોજિત કાર્યક્રમમાં 3 નવા આપરાધિક કાયદાઓના કાર્યાન્વયન માટે કઈ 4 એપ લોન્ચ કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો। રાઈટ આન્સર, 4 એપ લોન્ચ કરવામાં આવી છે જેમાં ઈ સાક્ષ્ય એપ, ન્યાય સેતુ એપ, ન્યાય શ્રુતિ એપ અને ઈ સમન એપ, આ 4 એપ લોન્ચ કરવામાં આવી છે। નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2024 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ફિજી દ્વારા કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર, કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી પુરસ્કારથી દ્રૌપદી મુર્મુને ફિજી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024 કર્ણાટક સરકારે મહત્વાકાંક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવાની ઘોષણા કરી છે, તેનું નામ શું છે? રાઈટ આન્સર મિત્રો, નોલેજ હેલ્થ ઇનોવેશન રિસર્ચ સિટી, જેનું ટૂંકમાં નામ ખીર સિટી છે। નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર એક ખાડાનું નામ એવરેસ્ટ શિખર પર પહોંચનાર પ્રથમ મહિલાના નામ પરથી રાખવામાં આવ્યું છે, તેનું નામ શું છે? રાઈટ આન્સર મિત્રો, મહિલાનું નામ પાત્સંગ લાહમો ચેરપા છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024 ના રોજ ઉજ્જૈનમાં એક સાથે કેટલા લોકોએ 10 મિનિટ ડમરૂ વગાડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? રાઈટ આન્સર મિત્રો, 1500 લોકોએ એક સાથે ડમરૂ વગાડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે 10 મિનિટ માટે। નેક્સ્ટ ક્વેશ્ચન, આરબીઆઈએ યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકના એમડી અને સીઈઓ તરીકે કોને નિયુક્ત કર્યા છે? રાઈટ આન્સર, ઇન્દ્રજીત કેમોત્રાને। નેક્સ્ટ ક્વેશ્ચન, ફોર્ચ્યુન ગ્લોબલ રિપોર્ટ 2024 ભારતની કઈ કંપની સર્વોચ્ચ સ્થાન પર રહી છે? રાઈટ આન્સર મિત્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ફોર્ચ્યુન ગ્લોબલ રિપોર્ટ 2024 સર્વોચ્ચ સ્થાન પર રહી છે।
ભારતીય કંપની. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશ અને બિહારમાં નમામી ગંગે મિશન 2.0 અંતર્ગત કેટલા કરોડની પરિયોજનાઓની શરૂઆત કરી છે? રાઈટ આન્સર મિત્રો 920 કરોડની પરિયોજનાઓની કેન્દ્ર સરકાર દ્વારા ઉત્તર પ્રદેશ અને બિહારમાં શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, યુએનસી સંયુક્ત રાષ્ટ્ર કમાન્ડમાં 18મા સભ્ય દેશ તરીકે કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર જર્મનીનો સમાવેશ કરવામાં આવ્યો છે 18મા સભ્ય દેશ તરીકે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ ઓલિમ્પિક 2024માં કયા ભારતીય એથ્લેટે પુરુષોની 3000 મીટર સ્ટીપલ ચેઝ સ્પર્ધામાં 5મું સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે? રાઈટ આન્સર અવિનાશ ચાબલે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં પ્રથમ જીઆઈ ટેગ મેળવનાર અંજીર જ્યુસની તાજેતરમાં કયા દેશમાં નિકાસ કરવામાં આવી છે? રાઈટ આન્સર પોલેન્ડમાં નિકાસ કરવામાં આવી છે અંજીર જ્યુસની, જેમને સૌપ્રથમ ભારતમાં જીઆઈ ટેગ પ્રાપ્ત થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024માં બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ કોણ બન્યા છે? રાઈટ આન્સર મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ બન્યા છે ઓગસ્ટ 2024માં. નેક્સ્ટ ક્વેશ્ચન, 2024માં કેન્દ્ર સરકારે કેટલા નવા નેશનલ હાઈ સ્પીડ રોડની મંજૂરી આપી છે? રાઈટ આન્સર 8 નવા નેશનલ હાઈ સ્પીડ રોડની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય પક્ષી મોરના સંરક્ષણ અને આબાદી માટે કેરળ અને કર્ણાટકમાં કયા અભયારણ્યની ઘોષણા કરી છે? રાઈટ આન્સર મિત્રો કેરળમાં ચુલ્લાનુર અને કર્ણાટકમાં આદિચુંચનગીરી અભયારણ્યની ઘોષણા કરવામાં આવી છે. કોના માટે? તો રાષ્ટ્રીય પક્ષી મોરના સંરક્ષણ અને આબાદી માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024માં ગૃહ મંત્રાલયે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના પૂર્ણકાલીન ડીજીપી તરીકે કોને નિયુક્ત કર્યા હતા? રાઈટ આન્સર મિત્રો આર સ્વેનને જમ્મુ કાશ્મીરના પૂર્ણકાલીન ડીજીપી તરીકે નિયુક્ત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024ના આયોજિત ત્રીજી ગ્લોબલ સાઉથ સંમેલનનું નેતૃત્વ કોણ કરશે? રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગસ્ટ 2024માં આયોજિત ત્રીજી ગ્લોબલ સાઉથ સંમેલનનું નેતૃત્વ કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2024માં સૌપ્રથમ વખત જીવંત માનવ અંગોના પરિવહન માટેનો દિશા નિર્દેશ કોણે રજૂ કર્યો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જીવંત માનવ અંગોના પરિવહન માટેનો દિશા નિર્દેશ રજૂ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024માં ઇન્ડિયા @ એન્વિઝનિંગ ટુમોરોઝ ઇકોનોમિક પાવર હાઉસ પુસ્તકનું અનાવરણ કોણે કર્યું છે? રાઈટ આન્સર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા ઓગસ્ટ 2024માં ઇન્ડિયા @ એન્વિઝનિંગ ટુમોરોઝ ઇકોનોમિક પાવર હાઉસ પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આંધ્રપ્રદેશને અંગદાન અને જાગૃતતા અભિયાનમાં મહત્વપૂર્ણ યોગદાન માટે કયો પુરસ્કાર આપવામાં આવ્યો છે? રાઈટ આન્સર જીવનદાન પુરસ્કાર 2024 આંધ્રપ્રદેશને પ્રદાન કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇમ્પેક રિમ ઓફ ધ પેસિફિક એક્સરસાઇઝ 2024માં ભારતના કયા જહાજે ગન ફાયર સ્પોર્ટ્સ સ્પર્ધામાં જીત મેળવીને રોડિયો ટ્રોફી પ્રાપ્ત કરી છે? રાઈટ આન્સર INS શિવાલિકે. નેક્સ્ટ ક્વેશ્ચન, એશિયન ઇન્ટર પાર્લામેન્ટરી એસેમ્બલી ની 7મી બેઠકનું આયોજન કયા દેશમાં થયું છે? રાઈટ આન્સર લાઓસમાં થયું છે AIPA ની 7મી બેઠકનું આયોજન. નેક્સ્ટ ક્વેશ્ચન, 33માં પેરિસ ઓલિમ્પિક 2024ના અનુસંધાનમાં પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સ્મારક ટિકિટમાં કઈ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો 4 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં નૌકાયન, ટેબલ ટેનિસ, ભાલા ફેંક અને ફિલ્ડ હોકી. નેક્સ્ટ ક્વેશ્ચન,
ઓગસ્ટ 2024 કે કૈલાસનાથનને કયા કેન્દ્ર શાસિત પ્રદેશના 25મા ઉપરાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા છે? રાઈટ આન્સર મિત્રો પુડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશના 25મા ઉપરાજ્યપાલ તરીકે કે કૈલાસનાથને પદભાર સંભાળ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઝારખંડ સરકારે સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ માટે કયું પોર્ટલ લોન્ચ કર્યું છે? રાઈટ આન્સર મિત્રો ઉપસ્થિત પોર્ટલ ઝારખંડ સરકાર દ્વારા સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024માં એસબીઆઈ બેંકના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? રાઈટ આન્સર મિત્રો CH શેટ્ટીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, હિરોશિમા દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર 6 ઓગસ્ટ અને પ્રતિવર્ષ હિરોશિમા દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય ટ્રાફિક લાઇટ દિવસ 2024 ક્યારે મનાવાયો છે? રાઈટ આન્સર મિત્રો 5 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રાફિક લાઇટ દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ ઓલિમ્પિક 2024માં વિનેશ ફોગાટને કેટલું વજન વધુ હોવાને કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી વિનેશ ફોગાટને બહાર કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નેશનલ હેન્ડલૂમ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો 7 ઓગસ્ટના રોજ નેશનલ હેન્ડલૂમ ડે એટલે કે રાષ્ટ્રીય હથકરઘા દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સરસામાં રહેલ મહિલા કેન્દ્રિત યોજના નંદિની સહકાર યોજના કોણે લોન્ચ કરી હતી? રાઈટ આન્સર રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ NCDC દ્વારા નંદિની સહકાર યોજના લોન્ચ કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે સ્ટારલિંક સાથે હરીફાઈ કરવા માટે પ્રથમ સેટેલાઇટ નક્ષત્ર નેટવર્ક લોન્ચ કર્યું છે? રાઈટ આન્સર ચીન દ્વારા નક્ષત્ર નેટવર્ક લોન્ચ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, દ્વિપક્ષી વાયુ અભ્યાસ ઉદ્ગાર શક્તિ 2024 નું આયોજન કયા દેશો વચ્ચે થયું છે? રાઈટ આન્સર મિત્રો આપણો દેશ ભારત અને મલેશિયા વચ્ચે ત્રિપક્ષી વાયુ અભ્યાસ ઉદ્ગાર શક્તિ 2024 નું આયોજન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024માં વિમાન નિર્માતા કંપની બોઈંગના નવા અધ્યક્ષ અને CEO કોણ બન્યા છે? રાઈટ આન્સર કેલી આર્ટબર્ગ એ બોઈંગના નવા અધ્યક્ષ અને CEO બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટના વર્તમાન રિપોર્ટ અનુસાર ભારતનું કયું શહેર રહેઠાણ માટે સૌથી સસ્તું શહેર બન્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો અમદાવાદ એ રહેઠાણ માટે રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટના રિપોર્ટ અનુસાર સૌથી સસ્તું શહેર બન્યું છે તાજેતરમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ગુજરાત મેંગ્રુવ જંગલોના વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં કેટલામો ક્રમ ધરાવે છે? રાઈટ આન્સર મિત્રો ગુજરાત મેંગ્રુવ જંગલોની દ્રષ્ટિએ ભારતમાં બીજો ક્રમ ધરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે ઘટતા જતા પ્રજનન દરને કારણે સ્થાનિક ચૂંટણીઓમાં 2 બાળકોના માપદંડને ખતમ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે? રાઈટ આન્સર આંધ્રપ્રદેશ સરકારે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024માં વિદેશ મંત્રી એસ જયશંકર કયા દેશની યાત્રા પર ગયા હતા? રાઈટ આન્સર માલદીવ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત ચીન સીમા પર લદ્દાખમાં પર્વત પ્રહાર અભ્યાસની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો ભારતીય સેના દ્વારા ભારત ચીન સીમા પર લદ્દાખમાં પર્વત પ્રહાર અભ્યાસની શરૂઆત કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2024માં આસિયાન ભારત વસ્તુ વેપાર સમજૂતીની 5મી સંયુક્ત સમિતિની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં આસિયાન ભારત વસ્તુ વેપાર સમજૂતીની 5મી સંયુક્ત સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
તાજેતરમાં કયા દેશે 18G60 ઉપગ્રહોના પ્રથમ સમૂહને પૃથ્વીની નીચલી કક્ષામાં સફળતાપૂર્વક પ્રક્ષેપિત કર્યા છે? રાઈટ આન્સર મિત્રો ચીન દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ભારત છોડો આંદોલન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો 8 ઓગસ્ટના રોજ ભારત છોડો આંદોલન દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 16 ઓગસ્ટ 2024ના રોજ ઈસરો દ્વારા કયો રિમોટ સેન્સિંગ માઇક્રો સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો IOS-8, જેમનું નામ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ 8 છે, જે ઈસરો દ્વારા 16 ઓગસ્ટ 2024ના રોજ લોન્ચ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024માં કર્મચારી રાજ્ય વીમા નિગમના નવા મહાનિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો અશોક કુમાર સિંહને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2024માં ચંદ્રયાન 3 ટીમને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો પ્રથમ રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારથી ચંદ્રયાન 3ની ટીમને સન્માનિત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે નેપાળના કાઠમંડુમાં આયોજિત કાવા ટુર્નામેન્ટમાં મહિલા વોલીબોલ નેશનલ લીગ 2024 પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર મિત્રો આપણા દેશ ભારતે મહિલા વોલીબોલ નેશનલ લીગ 2024 પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે ભારત સાથે સાંસ્કૃતિક ભાગીદારી અને સંબંધોની મજબૂતી માટે મૈત્રી અનુદાનની ઘોષણા કરી છે? તો રાઈટ આન્સર મિત્રો ઓસ્ટ્રેલિયાએ ભારતમાં સાંસ્કૃતિક ભાગીદારી અને સંબંધોની મજબૂતી માટે મૈત્રી અનુદાનની ઘોષણા કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024માં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના CEO તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર વાત્સલ્ય સક્સેનાને ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્રીય રાજ્ય શિક્ષણ મંત્રી જયંત ચૌધરીના મતાનુસાર કયા રાજ્યોએ રાષ્ટ્રીય શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 હજુ સુધી અપનાવ્યો નથી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પ્રશ્નનો રાઈટ આન્સર પશ્ચિમ બંગાળ, પંજાબ, કેરળ અને તેલંગાણા આ 4 રાજ્યોએ રાજ્ય શિક્ષણ મંત્રી જયંત ચૌધરીના મતાનુસાર રાષ્ટ્રીય શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 હજુ સુધી અપનાવ્યો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રીનો 8 ઓગસ્ટ 2024ના રોજ અવસાન થયું છે, તેમનું નામ શું છે? રાઈટ આન્સર મિત્રો બુદ્ધદેવ ભટ્ટાચાર્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી 2024ની મેજબાની કયા દેશે કરી છે? રાઈટ આન્સર આપણા દેશ ભારતે કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024માં PMOના વધારાના સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો અમિતસિંહ નેગીને ઓગસ્ટ 2024માં પ્રધાનમંત્રી કાર્યાલયના વધારાના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ITBPએ તાજેતરમાં ચંદીગઢમાં સ્થિત ટ્રાન્સપોર્ટ બટાલિયનમાં કયા શક્તિશાળી યુદ્ધ વાહનનું સફળતાપૂર્વક પ્રદર્શન અને પરીક્ષણ કર્યું છે? રાઈટ આન્સર મિત્રો કામાજ ટાઇફૂન વાહનનું જે યુદ્ધ વાહન છે જેનું ઇન્ડો તિબેટ બોર્ડર ફોર્સ દ્વારા સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024માં RBIએ UPI વડે ટેક્સ ચૂકવણીની મર્યાદા 1 લાખથી વધારીને કેટલા લાખ સુધી કરી છે? તો મિત્રો રાઈટ આન્સર 5 લાખ સુધીની મર્યાદા કરી છે વધારીને. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024માં ભારત સરકારે કયા હર્બિસાઇડ પાકની ખેતી કરવાની પ્રથમ વખત મંજૂરી આપી છે? રાઈટ આન્સર મિત્રો કેન્દ્ર સરકારે ST બાસમતી ચોખાની ખેતી કરવાની પ્રથમ વખત મંજૂરી આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024માં લોકસભામાં વક્ફ સંશોધન અધિનિયમ 2024 કોણે રજૂ કર્યો છે?
રાઈટ આન્સર કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે હોકીની રમતમાં કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર મિત્રો, હોકીની રમતમાં ભારતે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે પેરિસ ઓલિમ્પિકમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજસ્થાનની પ્રથમ વિમાનન અકાદમીની શરૂઆત ક્યાં કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો, અજમેરના કિચનગઢ ખાતે રાજસ્થાનની પ્રથમ વિમાનન અકાદમીની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કોલ્હાપુરની ન્યૂ કોલેજ અને શિવાજી વિશ્વવિદ્યાલયના સંશોધનકર્તાઓએ વિશાલગઢ કિલ્લામાં એક નવી ફૂલદાર છોડની પ્રજાતિની શોધ કરી છે. તેનું નામ શું રાખવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો, ચેરોપેગિયા શિવારાઈયાના નામ રાખવામાં આવ્યું છે, જે છત્રપતિ શિવાજી મહારાજના નામ પરથી રાખવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 23 ઓગસ્ટ 2024ના રોજ જૈવ રસાયણ ક્ષેત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પ્રથમ વિજ્ઞાન રત્ન પુરસ્કાર 2024 કોને એનાયત કરવામાં આવશે? રાઈટ આન્સર મિત્રો, ગોવિંદરાજન પદ્મનાભને પ્રથમ વિજ્ઞાન રત્ન પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2024માં ભારતનું પ્રથમ અનાજ એટીએમ કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ઓડિશા રાજ્યમાં ભારતનું સૌપ્રથમ અનાજ એટીએમ લોન્ચ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024માં ટ્યુનિશિયાના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે? તો રાઈટ આન્સર, કામિલ મદોરી ટ્યુનિશિયાના નવા પ્રધાનમંત્રી બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા રાજ્યની સરકારે નવા 5 લાખ રોજગાર ઉભા કરવા માટે લોજિસ્ટિક પોલિસી 2024 ને મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર, મહારાષ્ટ્ર સરકારે. સેબી દ્વારા એમસીએક્સના એમડી અને સીઈઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો, પ્રવીણ રાયને એમસીએક્સના એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ, પેરિસ ઓલિમ્પિક 2024ના સમાપન સમારોહ માટે કયા ભારતીયને પસંદ કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર, PR શ્રીજેશને પસંદ કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતે કયા દેશ સાથે દ્વિપક્ષી કસ્ટમ સહકાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે? રાઈટ આન્સર મિત્રો, ન્યુઝીલેન્ડ સાથે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ બેંક દ્વારા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રિપોર્ટના સ્થાને કયો નવો રિપોર્ટ રજૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો, બી રેડી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર, 9 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ પ્રતિવર્ષ મનાવવામાં આવે છે. ત્યારબાદ તાજેતરમાં 9 થી 15 ઓગસ્ટ 2024 દરમિયાન હર ઘર તિરંગા અભિયાનના કેટલામા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો, 3જા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ ઓલિમ્પિક 2024માં નીરજ ચોપડાએ ભાલા ફેંકમાં કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો, નીરજ ચોપડાએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભાલા ફેંકમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ કેન્દ્રીય બેંકોમાં આરબીઆઈ નું સ્થાન કેટલામું છે? રાઈટ આન્સર, આરબીઆઈ નું સ્થાન 12મું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઘાસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન અને તમોર પિંગલા અભયારણ્ય કયા રાજ્યનું ચોથું ટાઈગર રિઝર્વ બનાવવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો, છત્તીસગઢ રાજ્યનું ચોથું ટાઈગર રિઝર્વ બનાવવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નાગાસાકી દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 9 ઓગસ્ટના રોજ નાગાસાકી દિવસ 2024 મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024માં ભગવંત માને ભારતના કયા એરપોર્ટ પર પંજાબ સહાયતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે? તો રાઈટ આન્સર મિત્રો, દિલ્હીમાં આવેલ ઇન્દિરા ગાંધી હવાઈ મથક પર ભગવંત માન દ્વારા પંજાબ સહાયતા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024માં કઈ આઈઆઈટીએ રિયલ ટાઈમ લોકેશન ટ્રેકિંગ કરવા માટે ઈ જૂતાનું નિર્માણ કર્યું છે?
રાઈટ આન્સર મિત્રો આઈઆઈટી ઇન્દોર દ્વારા ઈ જૂતાનું ઇલેક્ટ્રિક જૂતાનું નિર્માણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024 ભારતના કયા પૂર્વ વિદેશ મંત્રીનું અવસાન થયું છે? રાઈટ આન્સર મિત્રો નટવરસિંહનું ઓગસ્ટ 2024 અવસાન થયું, જે ભારતના પૂર્વ વિદેશ મંત્રી હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીએ ઓગસ્ટ 2024 રેપો રેટ કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? રાઈટ આન્સર 6.5%. પેરિસ ઓલિમ્પિક 2024 હરિયાણાના અમન સહરાવતે કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર કાંસ્ય પદક. નેક્સ્ટ, ઓગસ્ટ 2024 ભારતના આગામી કેબિનેટ સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? રાઈટ આન્સર ટી.વી. ચોમનાથને નિયુક્ત કરવામાં આવ્યા હતા. હોરોન ઇન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસ રિપોર્ટ 2024 અનુસાર ભારતની સૌથી પ્રભાવશાળી મહિલા કોણ બની છે? રાઈટ આન્સર રોશની નાદર મલ્હોત્રા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો 12 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તિમોર લેસ્ટના કયા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો ગ્રાન્ડ કોલર ઓફ ઓર્ડર ઓફ તિમોર લેસ્ટે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. કોને? રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024 ભારત કયા દેશ સાથે રાજનૈતિક સંબંધો મજબૂત બનાવવા માટે પોતાના વાણિજ્ય દૂતાવાસની સ્થાપના કરશે? રાઈટ આન્સર મિત્રો ન્યુઝીલેન્ડમાં ભારત પોતાના વાણિજ્ય દૂતાવાસની સ્થાપના કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024 ગુજરાતમાં માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ માટે ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024 ભારતના 75 મહાન ક્રાંતિકારી પુસ્તકનું અનાવરણ થયું છે. તેમના લેખક કોણ છે? તો રાઈટ આન્સર મિત્રો ભારતના 75 મહાન ક્રાંતિકારી પુસ્તકના લેખક ડોક્ટર ભીમસિંહ છે. નેક્સ્ટ, તાજેતરમાં વિશ્વ સિંહ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રક્ષા મંત્રાલયના દિવ્યાંગજન અભિયાન દળે કયા દેશની સૌથી ઊંચી પર્વત પર તિરંગો લહેરાવ્યો છે? રાઈટ આન્સર મિત્રો આફ્રિકાના સૌથી ઊંચા પર્વત પર રક્ષા મંત્રાલયના દિવ્યાંગજન અભિયાન દળે તિરંગો લહેરાવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા રાજ્યની સરકારે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે સ્કૂલોમાં ગુડ મોર્નિંગની જગ્યાએ જય હિન્દ કહેવાની ઘોષણા કરી છે? રાઈટ આન્સર હરિયાણા રાજ્ય સરકારે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024 સિંગાપુરની ડીબીએસ ગ્રુપ હોલ્ડિંગ લિમિટેડના સીઈઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો તાન સુસાનને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અસમમાં માનવ હાથી સંઘર્ષ ઘટાડવા માટે એસબીઆઈ ફાઉન્ડેશન દ્વારા સહયોગ દ્વારા કઈ એપ લોન્ચ કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો હાથી એપ લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024 બાંગ્લાદેશના નવા ચીફ જસ્ટિસ કોણ બન્યા છે? રાઈટ આન્સર સૈયદ રેફત અહમદ બાંગ્લાદેશના નવા ચીફ જસ્ટિસ બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની જુનિયર પુરુષ હોકી ટીમના નવા મુખ્ય કોચ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો પી.આર. શ્રીજેશને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલ 2024 શાહરૂખ ખાનને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો પાર્ડો અલ્લા કેરિયરા એવોર્ડથી શાહરૂખ ખાનને સન્માનિત કરવામાં આવ્યા છે લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલ 2024. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ ઓલિમ્પિક 2024 કયા દેશે સૌથી વધુ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યા છે?
રાઈટ આન્સર મિત્રો સંયુક્ત રાજ્ય અમેરિકા અને ચીને પેરિસ ઓલિમ્પિક 2024 સૌથી વધુ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યા છે, 40 પ્રાપ્ત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024 ભારતે કયા દેશ સાથે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈ દ્વારા લેવડ દેવડ ચાલુ કરવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? રાઈટ આન્સર મિત્રો માલદીવ સાથે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા લોન્ચ કરવામાં આવેલ નેશનલ ઇન્સ્ટિટ્યુશન રેન્કિંગ ફ્રેમવર્ક 2024 કઈ સંસ્થા સર્વસ્થાન પર રહી છે? રાઈટ આન્સર મિત્રો આઈઆઈટી મદ્રાસ સર્વસ્થાન પર રહી છે. પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડી લીગની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો હરિયાણા રાજ્યમાં પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડી લીગની તાજેતરમાં શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લાની યુવતીઓએ કયા સાંસ્કૃતિક ઉત્સવ દરમિયાન લોક નૃત્યનું પ્રદર્શન કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? રાઈટ આન્સર મિત્રો કસૂર રિવાજ ઉત્સવમાં લોક નૃત્ય દ્વારા બારામુલ્લા જિલ્લાની યુવતીઓએ વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખોઈએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કઈ પહેલ શરૂ કરી છે? રાઈટ આન્સર મિત્રો હિમ ઉન્નતિ પહેલ હિમાચલ પ્રદેશ દ્વારા શરૂ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024 ભારત સરકાર દ્વારા બાંગ્લાદેશની સીમા પર દેખરેખ રાખવા માટે બનાવવામાં આવેલી સમિતિના અધ્યક્ષ કોણ બન્યા છે? રાઈટ આન્સર રવિ ગાંધી. હાલમાં ભારતીય આયુર્વેદ અને ચિકિત્સા સંસ્થાનના અધ્યક્ષ અને દર્શન શંકરને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો MS સ્વામીનાથન પર્યાવરણ સંરક્ષણ પુરસ્કાર 2024 થી અનંત દર્શન શંકરને સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, REC લિમિટેડના CMD વિવેક કુમાર દેવાંગનને તાજેતરમાં કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો વિશિષ્ટ ફેલો પુરસ્કાર 2024 થી વિવેક કુમાર દેવાંગનને સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ હાથી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 12 ઓગસ્ટના રોજ વિશ્વ હાથી દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ, પેરિસ ઓલિમ્પિક 2024 કયા દેશે સૌથી વધુ મેડલ પ્રાપ્ત કર્યા છે? રાઈટ આન્સર અમેરિકાએ સૌથી વધુ મેડલ પ્રાપ્ત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કઈ બેંક દ્વારા દ્રષ્ટિહીન લોકો માટે બ્રેલ ડેબિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર પંજાબ નેશનલ બેંક દ્વારા બ્રેલ ડેબિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. દ્રષ્ટિહીન લોકો માટે ઉપયોગી થઈ શકે તે માટે પંજાબ નેશનલ બેંક દ્વારા બ્રેલ ડેબિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024 સશસ્ત્ર દળ ચિકિત્સા સેવા કાર્યાલયમાં સશસ્ત્ર દળ સેવામાં મહાનિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર અનુપમ કપૂરને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેશનલ રેન્કિંગ રિપોર્ટ 2024 ભારતની ટોપ 100 શિક્ષણ સંસ્થાઓમાં કઈ સંસ્થાએ સર્વસ્થાન પ્રાપ્ત કર્યું છે? રાઈટ આન્સર મિત્રો IIT ગાંધીનગર અને ગુજરાત યુનિવર્સિટીએ 100 શિક્ષણ સંસ્થાઓમાં સર્વસ્થાન પ્રાપ્ત કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નેપાળની એકેડેમી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા વિકસિત કયા ઉપગ્રહને લોન્ચ કરવામાં ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સહાયતા કરવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો મૂનલાઇટ સેટેલાઇટ લોન્ચ કરવામાં ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સહાયતા કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના એથ્લીટ આયોગના બીજા ઉપાધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો અભિનવ બિંદ્રાને બીજા ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની હાઈકોર્ટ દ્વારા મંદિરમાં મૂર્તિને જીવિત વ્યક્તિના સ્વરૂપે માન્યતા આપવામાં આવી છે? તો મદ્રાસ હાઈકોર્ટ દ્વારા મંદિરમાં મૂર્તિને જીવિત વ્યક્તિના સ્વરૂપે માન્યતા આપવામાં આવી છે.
હાલમાં મિત્ર શક્તિ દ્વિપક્ષી સૈન્ય અભ્યાસના 10મા સંસ્કરણનું આયોજન કયા દેશમાં થયું છે? રાઈટ આન્સર મિત્રો શ્રીલંકામાં દ્વિપક્ષી સૈન્ય અભ્યાસ મિત્ર શક્તિના 10મા સંસ્કરણનું આયોજન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024માં કોના દ્વારા આબોહવા અને જળવાયુને અનુકૂળ જૈવિક રીતે સશક્ત અને વધુ ઉત્પાદન આપતી 61 પાકોની 109 વેરાયટી લોન્ચ કરવામાં આવી છે? રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 109 વેરાયટી લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મહારાષ્ટ્ર સરકારે કઈ નદીઓને જોડવાની પરિયોજનાને મંજૂરી આપી છે? રાઈટ આન્સર મિત્રો વેનગંગા અને નલગંગા નદીને મહારાષ્ટ્ર સરકારે જોડવાની પરિયોજનાને મંજૂરી આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024માં યુટ્યુબની પૂર્વ સીઈઓનું વર્તમાનમાં અવસાન થયું છે, તેમનું નામ શું છે? તો રાઈટ આન્સર મિત્રો સુસાન વોજસ્કી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સંશોધનકર્તાઓએ ગયાની કઈ પહાડી પર ડાયાબિટીસ વિરોધી જડીબુટ્ટીની શોધ કરી છે? તો રાઈટ આન્સર મિત્રો ગયાની બ્રહ્મયોની પહાડી પર ડાયાબિટીસ વિરોધી જડીબુટ્ટીની શોધ કરી છે. નેક્સ્ટ, તાજેતરમાં વિશ્વ અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર 13 ઓગસ્ટના રોજ વિશ્વ અંગદાન દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 12 વર્ષે ખીલતી નીલા કુંજીની પ્રજાતિ ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે? રાઈટ આન્સર મિત્રો કેરળ, તમિલનાડુ અને કર્ણાટક રાજ્યોમાં 12 વર્ષે ખીલતી નીલા કુંજીની પ્રજાતિ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં પાર્ટીશન હોરર્સ મેમોરિયલ ડે વિભાજન ભયાનકતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 14 ઓગસ્ટના રોજ વિભાજન ભયાનકતા દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ, ઓગસ્ટ 2024માં કયા રાજ્યની સરકારે શહીદ અગ્નિવીરોના પરિવારો માટે કારગિલ પેકેજની ઘોષણા કરી છે? રાઈટ આન્સર મિત્રો રાજસ્થાન. નેક્સ્ટ, અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ પશ્ચિમ ભારતમાં ચોખાની ખેતીમાં મિથેન ખાનાર બેક્ટેરિયાની શોધ કરી છે, તેનું નામ શું છે? રાઈટ આન્સર મિત્રો મિથેનોટ્રોપ્સ નામ આપવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હર ઘર તિરંગા બાઇક રેલીને કોણે લીલી ઝંડી આપી હતી? તો રાઈટ આન્સર મિત્રો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા હર ઘર તિરંગા બાઇક રેલીને લીલી ઝંડી આપવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, આંકડા અને કાર્યક્રમ મંત્રાલયના રિપોર્ટ અનુસાર કયા વર્ષ સુધીમાં ભારતની જનસંખ્યા 152 કરોડ થઈ જવાનું અનુમાન છે? રાઈટ આન્સર મિત્રો વર્ષ 2036 સુધીમાં ભારતની જનસંખ્યા 152 કરોડ થઈ જવાનું અનુમાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા દેશ દ્વારા સૌથી મોટા કાર્ગો ડ્રોનનું પરીક્ષણ કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો ચીન દ્વારા. નેક્સ્ટ, ઓગસ્ટ 2024માં ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થાન FTTI ના નિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર ધીરજ સિંહને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મિસ ટીન ગ્લોબલ 2025માં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે? તો રાઈટ આન્સર મિત્રો મુર્ણામયી ડે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન, શિક્ષણ મંત્રાલય દ્વારા જારી નેશનલ ઇન્સ્ટિટ્યુશન રેન્કિંગ 2024માં મેનેજમેન્ટ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા નંબર 1 રેન્ક કઈ સંસ્થાને પ્રાપ્ત થયો છે? રાઈટ આન્સર મિત્રો IIM અમદાવાદને મેનેજમેન્ટ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા નંબર 1 રેન્ક પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ ઓલિમ્પિક 2024માં શાનદાર પ્રદર્શન માટે અશરદ નદીમને પાકિસ્તાનના કયા સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર હિલાલ એ ઇમ્તિયાજ પુરસ્કાર 2024 થી અશરદ નદીમને સન્માનિત કરવામાં આવ્યા છે પાકિસ્તાન દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024માં રાજકુમાર ચૌધરીને કઈ જળ વિદ્યુત કંપનીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો NSPC જળ વિદ્યુત કંપનીના
અધ્યક્ષ તરીકે રાજકુમાર ચૌધરીને ઓગસ્ટ 2024 નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નેશનલ ઇન્સ્ટિટ્યુશન રેન્કિંગ ફ્રેમવર્ક 2024 ઓવરઓલ કેટેગરીમાં કઈ સંસ્થા સર્વસ્થાન પર રહી છે? તો રાઈટ આન્સર મિત્રો આઈઆઈટી મદ્રાસ એ ઓવરઓલ કેટેગરીમાં સર્વસ્થાન પર રહી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતનું કયું રાજ્ય વિદ્યાર્થીનીઓને સેનેટરી નેપકિન ખરીદવા માટે રોકડ રકમ આપનાર પ્રથમ રાજ્ય બન્યું છે? રાઈટ આન્સર મધ્યપ્રદેશ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઝારખંડમાં 1600 મેગાવોટના તાપવિદ્યુત મથકની સ્થાપનાની કઈ કંપની દ્વારા ઘોષણા કરવામાં આવી છે? તો રાઈટ આન્સર ભેલ ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ દ્વારા ઝારખંડમાં 1600 મેગાવોટના તાપવિદ્યુત મથકની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2024 કયા દેશમાં વિશ્વનું સૌથી જૂનું 12,000 વર્ષ જૂનું કેલેન્ડર શોધવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો તુર્કીય દેશમાં શોધવામાં આવ્યું છે 12,000 વર્ષ જૂનું કેલેન્ડર. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતની બીજા નંબરની પરમાણુ પનડુબ્બી વિશાખાપટ્ટનમ શિપ બિલ્ડિંગ સેન્ટરમાં બનાવવામાં આવી છે. તેનું નામ શું છે? રાઈટ આન્સર મિત્રો આઈએનએસ ઓરિગાત, જે બીજા નંબરની ભારતની પરમાણુ પનડુબ્બી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા ભારતીય પેરા બેડમિન્ટન ખેલાડીને ડોપિંગ રોધી નિયમોને ઉલ્લંઘન માટે 18 મહિના માટે બહાર કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો પ્રમોદ ભગતને 18 મહિના માટે બહાર કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2024 કયા રાજ્યમાં ભારતની પ્રથમ પીએમ જનમન કોલોની બનાવવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો મધ્યપ્રદેશ રાજ્યમાં ભારતની પ્રથમ પીએમ જનમન કોલોની બનાવવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત શ્રીલંકા સૈન્ય અભ્યાસ મિત્ર શક્તિના 10મા સંસ્કરણનું આયોજન શ્રીલંકામાં કયા સ્થળે કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો આર્મી ટ્રેનિંગ સ્કૂલ મદુરુ ઓયા ખાતે મિત્ર શક્તિના 10મા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે શ્રીલંકામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, શિક્ષણ મંત્રાલય દ્વારા જારી નેશનલ ઇન્સ્ટિટ્યુશન રેન્કિંગ 2024 મેનેજમેન્ટ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા નંબર 1 રેન્ક કઈ સંસ્થાને પ્રાપ્ત થયો છે? તો રાઈટ આન્સર આઈઆઈએમ અમદાવાદને. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ ઓલિમ્પિક 2024 ચાંદાન પ્રદર્શન માટે અશરફ નદીમને પાકિસ્તાનના કયા સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો હિલાલે ઇમ્તિયાઝ પુરસ્કાર 2024 થી અશરફ નદીમને સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં 2024 ભારતે પોતાનો કેટલામો સ્વતંત્રતા દિવસ મનાવ્યો છે? રાઈટ આન્સર 78મો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બાંગ્લાદેશની રાજનૈતિક અશાંતિને કારણે મહિલા T20 વિશ્વકપ 2024 નું આયોજન કયા દેશમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો યુનાઇટેડ અરબ અમીરાતમાં મહિલા T20 વિશ્વકપ 2024 નું સ્થાનાંતરણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં DRDO દ્વારા લોંગ રેન્જ ગ્લાઇડ બોમ્બનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેનું નામ શું છે? રાઈટ આન્સર ગૌરવ. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા દેશે ફરી વખત અનિવાર્ય સૈન્ય સેવા શરૂ કરવાની ઘોષણા કરી છે? રાઈટ આન્સર મિત્રો ક્રોએશિયા દ્વારા ફરી વખત અનિવાર્ય સૈન્ય સેવા શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે. અને ક્યારથી શરૂ કરવામાં આવશે? તો 1 જાન્યુઆરી 2025 થી શરૂ કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય રેલવે અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમ દ્વારા રેલવે યાત્રીઓની સુવ્યવસ્થા માટે કઈ પહેલ શરૂ કરવામાં આવી છે? રાઈટ આન્સર એક ભારત એક ટિકિટ પહેલ શરૂ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
તાજેતરમાં દુનિયાની સર્વશ્રેષ્ઠ વૈશ્વિક એરલાઇન્સ કઈ એરલાઇન્સ બની છે? રાઈટ આન્સર મિત્રો કતાર એરવેઝ એ વિશ્વની સર્વશ્રેષ્ઠ એરલાઇન્સ બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ડિયન નેશનલ કાર રેસલિંગ ચેમ્પિયનશિપ 2024 નો પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર ડાયના પંડોલે ઇન્ડિયન નેશનલ કાર રેસલિંગ ચેમ્પિયનશિપ 2024 નો પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. તાજેતરમાં સ્ટીલ મંત્રાલયના નવા સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર ચંદીપ પુંડરીક. ગ્લોબલ ફૂડ એન્ડ ડ્રિંક્સ રિપોર્ટ 2024 કઈ ડેરીને દુનિયાની સૌથી મજબૂત ડેરીનો દરજ્જો પ્રાપ્ત થયો છે? રાઈટ આન્સર મિત્રો અમૂલ ડેરીને દુનિયાની સૌથી મજબૂત ડેરીનો દરજ્જો પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આશુતોષ કુમાર સિંહને તાજેતરમાં કઈ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એમડી તરીકે આશુતોષ કુમાર સિંહને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે કટલ શિલ્પ તરીકે ઓળખાતી પ્રાચીન રત્નાગીરી રોક કલાને સંરક્ષિત સ્મારક ઘોષિત કર્યું છે? રાઈટ આન્સર મિત્રો મહારાષ્ટ્ર રાજ્ય સરકારે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સિક્કિમ રાજ્યમાં DRO દ્વારા નવનિર્મિત ઇન્દ્રાણી પુલનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, NPCI નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ લલિતા નટરાજને કઈ કંપનીના CEO તરીકે નિયુક્ત કર્યા છે? રાઈટ આન્સર મિત્રો ભીમ ભારત ઇન્ટરફેસ ફોર મની કંપનીના CEO તરીકે લલિતા નટરાજને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં મેઘ મલ્હાર 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો ગુજરાતમાં સાપુતારા ખાતે મેઘ મલ્હાર 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે રત્નાગીરીના મધ્ય પાષાણ યુગીન ભૂ આકૃતિઓ અને ચલચિત્રોને સંરક્ષિત સ્મારક ઘોષિત કર્યા છે? રાઈટ આન્સર મિત્રો મહારાષ્ટ્ર સરકારે. નેક્સ્ટ ક્વેશ્ચન, પૂરનું પૂર્વાનુમાન અને પૂરના પ્રબંધન પ્રણાલીને અદ્યતન બનાવવા માટે જળ શક્તિ મંત્રાલય દ્વારા કઈ એપ લોન્ચ કરવામાં આવી છે? રાઈટ આન્સર ફ્લડ વોચ ઇન્ડિયા એપ 2.0 લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં હરિયાણા સરકારે ગૃહિણીઓને સશક્ત બનાવવા માટે કયું પોર્ટલ લોન્ચ કર્યું છે? રાઈટ આન્સર મિત્રો હરિયાણા સરકારે ગૃહિણીઓને સશક્ત બનાવવા હર ઘર ગૃહિણી યોજના પોર્ટલ લોન્ચ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી રિપોર્ટ અનુસાર ભારતમાં સૌથી વધુ સાર્વજનિક ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન કયા રાજ્યમાં જોવા મળે છે? રાઈટ આન્સર મિત્રો કર્ણાટક રાજ્યમાં સૌથી વધુ ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન જોવા મળે છે અને કેટલા તો 5700 થી વધુ ચાર્જિંગ સ્ટેશન કર્ણાટક રાજ્યમાં આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર પાર્વથાનેની હરીશને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે મંદિરો ટ્રસ્ટને મઠોની નોંધણી ફરજિયાત કરી છે? તો રાઈટ આન્સર બિહાર રાજ્ય સરકારે મંદિરો ટ્રસ્ટ અને મઠોની નોંધણી ફરજિયાત કરી છે. ભારતમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો 23 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ભારતીય નૌસેનાએ મઝગાંવ ડોક લિમિટેડને કયા દેશના સહયોગથી પનડુબ્બી બનાવવાની મંજૂરી આપી છે? રાઈટ આન્સર મિત્રો જર્મનીના સહયોગથી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવશે?
તો મિત્રો જમ્મુ કાશ્મીર રાજ્યમાં 10 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના કયા સ્થળોને રામસર વેટલેન્ડ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો રાઈટ આન્સર તાજેતરમાં કાજુવેલી અને નંજરાયન પક્ષી અભયારણ્ય જે તમિલનાડુમાં આવેલા છે અને મધ્યપ્રદેશના તવા જલાશયને રામસર વેટલેન્ડ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત ઓસ્ટ્રેલિયા સમુદ્રી સુરક્ષા વાર્તાના 6થા સંસ્કરણનું આયોજન ઓસ્ટ્રેલિયામાં ક્યાં થયું છે? તો રાઈટ આન્સર ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબરા ખાતે થયું છે. નેક્સ્ટ, નીરજ ચોપડાએ લુસાને ડાયમંડ લીગ 2024માં કેટલા મીટર ભાલા ફેંકમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે? રાઈટ આન્સર 89.49 મીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ 2024માં બેસ્ટ ફીચર ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મને પ્રાપ્ત થયો છે? તો રાઈટ આન્સર મિત્રો અટમ ફિલ્મને બેસ્ટ ફીચર ફિલ્મનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ, તાજેતરમાં અમેરિકાનો રાષ્ટ્રીય સ્વતંત્ર શ્રમિક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો 16 ઓગસ્ટના રોજ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મોર્ને મોર્કલને ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તાજેતરમાં વૈશ્વિક જાહેર આરોગ્ય ઇમરજન્સી તરીકે કોને જાહેર કર્યું છે? તો રાઈટ આન્સર મિત્રો એમપોક્સ, જેમને મંકીપોક્સ પણ કહેવામાં આવે છે, જેમને વૈશ્વિક જાહેર આરોગ્ય ઇમરજન્સી તરીકે જાહેર કર્યું છે WHO એ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો સુભાષ સોનીને ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં શિવ વાલિયાને કઈ કંપનીના આગામી મુખ્ય નાણાકીય અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો HCL ટેકનોલોજીસ કંપનીના આગામી મુખ્ય નાણાકીય અધિકારી તરીકે શિવ વાલિયાને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ખેડૂતો સાથે સંવાદ માટે કિસાન કી બાત રેડિયો કાર્યક્રમનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો રાઈટ આન્સર મિત્રો કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કિસાન કી બાત રેડિયો કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તાજેતરમાં નર્મદાનો શુભારંભ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો IIT ગાંધીનગર અને IIT ઇન્દોર દ્વારા નર્મદા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ, તાજેતરમાં થાઈલેન્ડના પ્રધાનમંત્રીને નૈતિકતાના ઉલ્લંઘન માટે પ્રધાનમંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા છે. તેમનું નામ શું છે? તો રાઈટ આન્સર મિત્રો શ્રેથા થાવીસિની, જેમને પ્રધાનમંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 78માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા વીરતા પુરસ્કારોને મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર મિત્રો 103 વીરતા પુરસ્કારને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. નેક્સ્ટ, તાજેતરમાં NSPC નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડના CMD તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર રાજકુમાર ચૌધરીને નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારત આફ્રિકા વ્યાપાર સંમેલનના 19મા સંસ્કરણનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર નવી દિલ્હી ખાતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા ભારત આફ્રિકા વ્યાપાર સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ, તાજેતરમાં કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો ગોવિંદ મોહનને કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અર્બન ફોરેસ્ટ અભિયાનનો શુભારંભ કયા સ્થળેથી કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો ગાંધીનગરમાં કોબા ખાતેથી અર્બન ફોરેસ્ટ અભિયાનનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. નેક્સ્ટ,
ઉત્તર ભારતની સૌથી મોટી ફ્લોટિંગ સૌર પરિયોજના ક્યાં શરૂ કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો ઓમકારેશ્વર ખાતે ઉત્તર ભારતની સૌથી મોટી ફ્લોટિંગ સૌર પરિયોજના શરૂ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઔદ્યોગિક અને વ્યવસાયિક ક્ષેત્રે પીએનજી કનેક્શનની દ્રષ્ટિએ ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? રાઈટ આન્સર ગુજરાત એ પીએનજી કનેક્શનની દ્રષ્ટિએ સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઈડી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો રાહુલ નવીનને ઈડીના નવા નિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાઓલિમ્પિક 2024ના સેફ ડે મિશન તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર સત્યપ્રકાશ સાંગવાનને સેફ ડે મિશન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત અને કયા દેશે સંયુક્ત રીતે જળ ટેકનોલોજી કેન્દ્રની સ્થાપના કરવાની મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર ઇઝરાયલ દ્વારા ભારત અને ઇઝરાયલ દેશે સંયુક્ત રીતે જળ ટેકનોલોજી કેન્દ્રની સ્થાપના કરવામાં મંજૂરી આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઔદ્યોગિક અને વ્યવસાયિક ક્ષેત્રે પીએનજી કનેક્શનની દ્રષ્ટિએ ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? રાઈટ આન્સર આપણું ગુજરાત રાજ્ય પીએનજી કનેક્શનની દ્રષ્ટિએ ભારતમાં પ્રથમ ક્રમે છે. તાજેતરમાં ઈડી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર રાહુલ નવીનને ઈડીના નિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાઓલિમ્પિક 2024ના સેફ ડે મિશન તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર સત્યપ્રકાશ સાંગવાનને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત અને કયા દેશે સંયુક્ત રીતે જળ ટેકનોલોજી કેન્દ્રની સ્થાપના કરવાની સમજૂતી કરી છે? તો રાઈટ આન્સર મિત્રો ઇઝરાયલ અને ભારત બંને દેશોએ સંયુક્ત રીતે જળ ટેકનોલોજી કેન્દ્રની સ્થાપનાની સમજૂતી કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 1 ઓક્ટોબર 2024 થી શ્રીલંકા કેટલા દેશો માટે ફ્રી વિઝાની સુવિધા ઉપલબ્ધ કરશે? રાઈટ આન્સર મિત્રો 35 દેશો માટે શ્રીલંકા 1 ઓક્ટોબર 2024 થી ફ્રી વિઝા સેવા ઉપલબ્ધ કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ સપ્ટેમ્બર 2024માં પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપવાની ઘોષણા કરી છે? રાઈટ આન્સર મિત્રો જાપાનના પ્રધાનમંત્રી છે ફુમિયો કિશિદા, જે સપ્ટેમ્બરમાં રાજીનામું આપશે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાઇમ ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ 2024માં ભારતની આર્થિક રાજધાની મુંબઈનું કયા સ્થાન પર રહ્યું છે? તો રાઈટ આન્સર મુંબઈ મિત્રો બીજા સ્થાન પર રહ્યું છે પ્રાઇમ ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ 2024માં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અગ્નિ મિસાઇલના જનક તરીકે પ્રખ્યાત વૈજ્ઞાનિકનું 84 વર્ષની ઉંમરે અવસાન થયું છે, તેનું નામ શું છે? તો રાઈટ આન્સર મિત્રો RN અગ્રવાલ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા દળના મહાનિદેશક તરીકે વધારાનો કાર્યભાર કોને સોંપવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર અનિશ દયાળ સિંહને સોંપવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બ્રિટનના વૈજ્ઞાનિકોએ કયા દેશમાં વિશ્વના સૌથી જૂના સૌર કેલેન્ડરની શોધ કરી છે? તો રાઈટ આન્સર તુર્કીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, દેશમાં વીજળીના ક્ષેત્રમાં પારદર્શિતા અને પ્રભાવશીલતાને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ પોમ્ટો અને જળ વિદ્યુત DPR કોણે લોન્ચ કર્યું છે?
તો રાઈટ આન્સર કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા દેશમાં વીજળીના ક્ષેત્રમાં પારદર્શિતા અને પ્રભાવશીલતાને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ અને જળવિદ્યુત ડીપીઆર લોન્ચ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં ભારતના કેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે? તો રાઈટ આન્સર મિત્રો 84 ખેલાડીઓની ટુકડીઓએ ભાગ લીધો છે. નેક્સ્ટ, હાલમાં ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ આગામી 5 વર્ષમાં કેટલા સેટેલાઇટ લોન્ચ કરવાની ઘોષણા કરી છે? તો રાઈટ આન્સર મિત્રો ઇસરો દ્વારા 70 સેટેલાઇટ લોન્ચ કરવાની ઘોષણા કરવામાં આવી છે આગામી 5 વર્ષ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્યાની ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો ડોડા ગણેશને કેન્યાની ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતના નવા રક્ષા સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર રાજેશ કુમારને ઓગસ્ટ 2024માં ભારતના નવા રક્ષા સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના નવા ડીજી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર નલિન પ્રભાતને જમ્મુ કાશ્મીરના નવા ડીજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં 27માં રાષ્ટ્રીય કોંગ્રેસ ઓનલાઈન ઈ ગવર્નર સંમેલનનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? મિત્રો મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈ ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ ઈ ગવર્નન્સ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને 27મા સંસ્કરણનું આયોજન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં થાઈલેન્ડના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે? તો રાઈટ આન્સર મિત્રો પેઇટોંગટન ચિનવાત્રા એ થાઈલેન્ડના નવા પ્રધાનમંત્રી બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નાસાના કયા લેન્ડર દ્વારા મંગળ ગ્રહમાં ઊંડાઈ પર તરલ જળની શોધ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો માર્સ ઇનસાઇટ લેન્ડર દ્વારા મંગળની સપાટી પર તરલ જળની શોધ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, છત્તીસગઢના રાયપુરમાં 17મા દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો રાઈટ આન્સર મિત્રો ડોક્ટર વિરેન્દ્ર કુમાર દ્વારા દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે રાયપુરમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતનું નૌસૈનિક યુદ્ધ જહાજ INS મુંબઈ શ્રીલંકાના કયા બંદર પર પહોંચ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો કોલંબો બંદર પર પહોંચ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જાપાનના પૂર્વી તટ પર કયું ચક્રવાત ટકરાયું છે? તો મિત્રો ઓગસ્ટ 2024માં જાપાનના પૂર્વી તટ પર એમ્પ્લી ચક્રવાત ટકરાયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસને ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડમાં કયું સ્થાન પ્રાપ્ત થયું છે? તો મિત્રો શક્તિકાંત દાસને ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડમાં A+ રેટિંગ પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ડેન્ગ્યુ રોગના વેક્સિનના 3જા ચરણનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે, તેનું નામ શું છે? તો રાઈટ આન્સર મિત્રો ડેન્ગિયાલ એ 3જા ચરણનું શરૂ કરવામાં આવેલ ક્લિનિકલ ટ્રાયલનું નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકો દ્વારા પ્લાસ્ટિક ખાનાર ફૂગની શોધ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો જર્મનીના વૈજ્ઞાનિકો દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2024માં શરૂ થયેલ અમૃત ભારત સ્ટેશન યોજનામાં તાજેતરમાં મહારાષ્ટ્રના કયા રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર દાદર, કાંદિવલી, દહીસર અને પનવેલ આ 4 રેલવે સ્ટેશનનો તાજેતરમાં અમૃત ભારત સ્ટેશન યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પંચાયતોમાં મહિલા નેતૃત્વ પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર નવી દિલ્હીમાં. વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ ઇવેન્ટ્સ 2024 ત્રીજા સંસ્કરણની મેજબાની કયા દેશ દ્વારા કરવામાં આવી છે? તો આપણા દેશ ભારત દ્વારા કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
તાજેતરમાં કે.સી. વેણુગોપાલનને કઈ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો, લોકલેખા સમિતિના અધ્યક્ષ તરીકે કે.સી. વેણુગોપાલનને નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નેશનલ પેસ્ટ સર્વેલન્સ સિસ્ટમનું ઉદ્ઘાટન કયા સ્થળે કર્યું છે? રાઈટ આન્સર, નવી દિલ્હી ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ડોક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેટલા સભ્યોની રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરી છે? તો રાઈટ આન્સર મિત્રો, 10 સભ્યોની રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરી છે સુપ્રીમ કોર્ટે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્ર સરકારે ભારતના નવા સ્વાસ્થ્ય સચિવ તરીકે કોને નિયુક્ત કર્યા છે? તો પૂર્ણા સલીલા શ્રીવાસ્તવને નવા સ્વાસ્થ્ય સચિવ તરીકે કેન્દ્ર સરકારે નિયુક્ત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ અને સેશલ્સના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ રોની ગોવિંદન દ્વારા કાનૂન અને પ્રૌદ્યોગિકી, ટકાઉ પરિવહન, પર્યટન અને તકનીકી નવાચાર પર આંતરરાષ્ટ્રીય સંમેલનનું સંયુક્ત રૂપે ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો, કેરળના કોટ્ટાયમ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024માં 17મા આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો, ચીનના બીજિંગ ખાતે 17મા આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર સંવર્ધન વિભાગના સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર, અમરદીપસિંહ ભાટિયાને ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર સંવર્ધન વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ, તાજેતરમાં દુનિયાની સૌથી મોટી કોફી હાઉસ કંપની સ્ટારબક્સના નવા સીઈઓ કોણ બન્યા છે? રાઈટ આન્સર, બ્રાયન નિકોલ. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2024માં વિદેશી પ્રવાસીઓના સંબંધે ગુજરાત કેટલામાં સ્થાને રહ્યું છે? રાઈટ આન્સર મિત્રો, ગુજરાત વિદેશી પ્રવાસીઓના સંબંધે બીજા ક્રમે રહ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતે કયા દેશમાં માનવી સહાયતા માટે કેન્સર રોધી દવાઓ મોકલી છે? રાઈટ આન્સર, સિરિયામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મધ્યપ્રદેશના કયા સ્થળે ઉત્તર મધ્ય ભારતની સૌથી મોટી તરતી ચોર પરિયોજના શરૂ કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો, ઓમકારેશ્વરમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, આતંકવાદ વિરોધી મુદ્દા પર 14મી ભારત ઓસ્ટ્રેલિયા સંયુક્ત કાર્ય સમૂહની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર, નવી દિલ્હી ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિના સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો, ઓગસ્ટ 2024માં દીપ્તિ ઉમાશંકરને રાષ્ટ્રપતિના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ, કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહને અમેરિકન કોલેજ ઓફ ફિઝિશિયન દ્વારા કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો, ડિસ્ટિંગ્વિશ્ડ મેન્ટર ઓફ ધ યર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024માં નૌસૈનિક સંબંધો મજબૂત કરવા ભારતીય યુદ્ધ જહાજ INS તબરે કયા દેશની મુલાકાત લીધી છે? રાઈટ આન્સર મિત્રો, ડેનમાર્ક. નેક્સ્ટ, પેરિસ પેરા ઓલિમ્પિક 2024ના ધ્વજવાહક કોને બનાવવામાં આવ્યા છે? રાઈટ આન્સર, સુમિત અંતિમ અને ભાગ્યશ્રી જાદવને પેરિસ પેરા ઓલિમ્પિક 2024ના ધ્વજવાહક બનાવવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે KH ચિત્રાને કયા પુરસ્કારથી સન્માનિત કર્યા છે? રાઈટ આન્સર મિત્રો, KM ચિત્રાને મહારાષ્ટ્ર સરકાર દ્વારા લતા મંગેશકર પુરસ્કાર 2023થી સન્માનિત કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ માનવતાવાદી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો, 19 ઓગસ્ટના રોજ વિશ્વ માનવતાવાદી દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ ક્યારે મનાવવામાં આવી છે?
રાઈટ આન્સર 16 ઓગસ્ટના રોજ મનાવવામાં આવી છે. ઓગસ્ટ 2024માં યુવાઓને રોજગાર અવસરો પૂરા પાડવા માટે મુખ્યમંત્રી યુવા ઉદ્યમી વિકાસ અભિયાન યોજનાની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? રાઈટ આન્સર ઉત્તર પ્રદેશમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા દેશે પોતાના દેશની સંસ્કૃતિ પસંદ ન હોય તો નાગરિકોને દેશ છોડવાની મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર મિત્રો સ્વીડને. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા નવનિર્મિત અત્યાધુનિક ભારતીય તટરક્ષક સમુદ્રી બચાવ સમન્વય કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર ચેન્નઈ ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કિસાન કી બાત કાર્યક્રમ કોણે લોન્ચ કર્યો છે? તો રાઈટ આન્સર શિવરાજસિંહ ચૌહાણે લોન્ચ કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રીનું 82 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમનું નામ શું છે? તો રાઈટ આન્સર મિત્રો સાલસેંગસિંહ મરાક, જે મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી હતા, જેમનું 82 વર્ષની ઉંમરે અવસાન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 21 અને 22 ઓગસ્ટ 2024 દરમિયાન ભારત યુરોપીય સંઘ ક્ષેત્રીય સંમેલનનું આયોજન કયા કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર નવી દિલ્હી ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતે કયા દેશમાંથી આયાત કરેલ સ્ટીલ પર એન્ટી ડમ્પિંગ તપાસની શરૂઆત કરી છે? રાઈટ આન્સર મિત્રો વિયેતનામ. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ગુજરાતના કયા સ્થળે રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસ 2024 ની ઉજવણી કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો નડિયાદ ખાતે રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસ 2024 ની ઉજવણી કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વિમેન્સ અંડર 19 વર્લ્ડ કપ 2025 નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? રાઈટ આન્સર મલેશિયામાં. નેક્સ્ટ. તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં પ્રથમ સંવિધાન સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવશે? તો મિત્રો હરિયાણામાં ભારતના પ્રથમ સંવિધાન સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતીય તટરક્ષક દળના મહાનિદેશકનું 59 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમનું નામ શું છે? તો રાઈટ આન્સર મિત્રો રાકેશ પાલનું તાજેતરમાં અવસાન થયું છે 59 વર્ષની ઉંમરે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં મધ્યપ્રદેશ સરકારે કુદરતી આપત્તિઓ સામે લડવા માટે કયા રાજ્યોને 20 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની મંજૂરી આપી છે? તો મિત્રો રાઈટ આન્સર મધ્યપ્રદેશ સરકારે કેરળ અને ત્રિપુરા બંને રાજ્યોને કુદરતી આપત્તિઓ સામે લડવા માટે 20 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની મંજૂરી આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીએ કયા દેશની માતૃભાષા અને સંસ્કૃતિ અનુસંધાન માટે સમજૂતી કરી છે? રાઈટ આન્સર નેપાળ. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં સખી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે? તો મિત્રો ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે સખી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઓગસ્ટ 2024માં નાણાં મંત્રાલય અંતર્ગત નાણાકીય સેવાઓના વિભાગના સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર નાગારાજુ મદિરાલાને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ઇન્ડોનેશિયાનો સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 17 ઓગસ્ટના રોજ ઇન્ડોનેશિયાનો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં લોકસભા અધ્યક્ષ દ્વારા કેટલી નવી સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો 6 સમિતિઓની રચના કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારત અને જાપાન વચ્ચે ત્રીજા 2+2 મંત્રી સ્તરીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તો રાઈટ આન્સર મિત્રો નવી દિલ્હી ખાતે. તાજેતરમાં નેપાળના વિદેશ મંત્રી ભારતની 5 દિવસની યાત્રા પર આવ્યા હતા. તેમનું નામ શું છે? તો રાઈટ આન્સર મિત્રો આરજુ રાણા દેવબા. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓગસ્ટ 2024માં કે.એમ. કરુણાનિધિના સન્માન માટે કોણે શતાબ્દી સ્મારક સિક્કા જારી કર્યા છે? તો રાઈટ આન્સર મિત્રો રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા
શતાબ્દી સ્મારક સિક્કા કેમ કરુણાનિધિના સન્માન માટે જારી કર્યા છે? નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય રિઝર્વ બેંકે સલી કુમાર નાયરને કઈ બેંકના એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે? રાઈટ આન્સર ટીએમબી, તમિલનાડ મર્કેન્ટાઇલ બેંકના એમડી અને સીઈઓ તરીકે સલી કુમાર નાયરને નિયુક્ત કરવામાં આવ્યા છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. તાજેતરમાં કઈ ગુજરાતી ફિલ્મને 3 નેશનલ ફિલ્મ એવોર્ડ પ્રાપ્ત થયા છે? રાઈટ આન્સર મિત્રો, કચ્છ એક્સપ્રેસ ફિલ્મને 3 નેશનલ ફિલ્મ એવોર્ડ પ્રાપ્ત થયા છે. તાજેતરમાં મહારાષ્ટ્રનું પ્રથમ ચોર ગામ માન્યાચી વાડીનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ ફોટોગ્રાફી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 19 ઓગસ્ટના રોજ વિશ્વ ફોટોગ્રાફી દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ મચ્છર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 20 ઓગસ્ટના રોજ વિશ્વ મચ્છર દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 21 ઓગસ્ટ 2024 ના રોજ ભારતનું બીજા નંબરનું સ્વદેશી નિર્મિત 700 મેગાવોટના પરમાણુ ઉર્જા કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો ગુજરાતમાં સુરતમાં આવેલ કાંકરાપાર ખાતે બીજા નંબરનું સ્વદેશી નિર્મિત 700 મેગાવોટનું પરમાણુ ઉર્જા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશના શિવલેચુ નામના જ્વાળામુખીમાં ભૂકંપના કારણે જ્વાળામુખી વિસ્ફોટ થયો છે? રાઈટ આન્સર રશિયા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કઈ બેંકે વિજય ફિક્સ્ડ ડિપોઝિટની મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર આરબીએલ બેંકે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ચંદ્રશેખર કુમારને કયા મંત્રાલયના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર અલ્પસંખ્યક બાબતોના મંત્રાલયના સચિવ તરીકે ચંદ્રશેખર કુમારને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં લોકલેખા સમિતિના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર કે.સી. વેણુગોપાલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં પ્રથમ સંયુક્ત કમાન્ડોના સંમેલનના પ્રથમ સંસ્કરણનું આયોજન ક્યારે અને ક્યાં કરવામાં આવશે? તો રાઈટ આન્સર મિત્રો 4 સપ્ટેમ્બરના રોજ લખનઉ ખાતે ભારતના પ્રથમ સંયુક્ત કમાન્ડોના સંમેલનના પ્રથમ સંસ્કરણનું આયોજન કરવામાં આવશે ઉત્તર પ્રદેશ રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કર્મચારી અને સેવા વિભાગના સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર વિવેક જોશીને. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે બિહારમાં વન રોપણ પહેલ શરૂ કરી છે, તેનું નામ શું છે? તો રાઈટ આન્સર અરણ્ય પરિયોજના. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વેસ્ટર્ન ઇન્ડિયા બિલિયર્ડ્સ અને સ્નૂકર ચેમ્પિયનશિપમાં કોણે જીત મેળવી છે? રાઈટ આન્સર મિત્રો પંકજ અડવાણીએ જીત મેળવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કર્ણાટકના કયા શહેરમાં ઇલેક્ટ્રિક વાહન પરીક્ષણ ટેસ્ટિંગ સુવિધાની આધારશિલા રાખવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો બેંગલુરુ ખાતે ઇલેક્ટ્રિક વાહનોના ટેસ્ટિંગ સુવિધાની આધારશિલા રાખવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વચગાળાના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર એમ સુરેશને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ જળ સપ્તાહ ક્યારે મનાવવામાં આવ્યો છે? મિત્રો 25 થી 29 ઓગસ્ટ 2024 દરમિયાન વિશ્વ જળ સપ્તાહ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 અને 22 ઓગસ્ટ 2024 ના રોજ કયા દેશની મુલાકાત પર જશે? રાઈટ આન્સર મિત્રો પોલેન્ડની મુલાકાત લીધી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 અને 22 ઓગસ્ટ 2024 ના રોજ. નેક્સ્ટ ક્વેશ્ચન, 23 ઓગસ્ટ 2024 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કયા દેશની મુલાકાત લેશે? તો મિત્રો 23 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુક્રેનની મુલાકાત લેશે.
21 અને 22 બે દિવસ પોલેન્ડની મુલાકાત લેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતનું કયું એરપોર્ટ શુદ્ધ શૂન્ય કાર્બન ઉત્સર્જન દરજ્જો પ્રાપ્ત કરનાર પ્રથમ એરપોર્ટ બન્યું છે? રાઈટ આન્સર ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ નવી દિલ્હી એ શૂન્ય કાર્બન ઉત્સર્જનનો દરજ્જો પ્રાપ્ત કરનાર પ્રથમ એરપોર્ટ બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં દીનદયાળ સ્પર્શ યોજનાની શરૂઆત કોણે કરી છે? તો રાઈટ આન્સર મિત્રો ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા દીનદયાળ સ્પર્શ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ અનિલ અંબાણી પર મૂડી બજારમાં કેટલા વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે? તો રાઈટ આન્સર 5 વર્ષ માટે. 20 ઓગસ્ટ 2024 ના રોજ નવી દિલ્હીમાં કયા દેશો વચ્ચે 2+2 મંત્રી સ્તરીય ચર્ચા સંમેલનનું આયોજન થયું છે? તો ભારત અને જાપાન વચ્ચે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત માટે 167 વન ડે મેચ ખેલનાર કયા ક્રિકેટરે ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા કરી છે? રાઈટ આન્સર શિખર ધવન. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બાળ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પંજાબ સરકાર દ્વારા કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર આરંભ કાર્યક્રમ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ન્યૂ પેન્શન સ્કીમના સ્થાને યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ ક્યારથી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી? તો રાઈટ આન્સર 1 એપ્રિલ 2025 થી લાગુ કરવામાં આવશે યુપીએસ. નેક્સ્ટ ક્વેશ્ચન, અંડર 17 વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપ 2024 માં ભારતની કઈ કુસ્તીબાજે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર નેહા સાંગવાની. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇન્ડો તિબેટ બોર્ડ ફોર્સના વધારાના મહાનિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર સંજીવ રૈનાને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનની યાત્રા દરમિયાન કેટલી ભીષ્મ ક્યુબ પોર્ટલ હોસ્પિટલ પ્રદાન કરવા જાહેરાત કરી છે? નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનની યાત્રા દરમિયાન કેટલી ભીષ્મ ક્યુબ પોર્ટેબલ હોસ્પિટલ પ્રદાન કરી છે? રાઈટ આન્સર મિત્રો 4. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બિહાર કે ગાંધી નીતિશ કુમાર પુસ્તકનું વિધાનસભામાં લોકાર્પણ થયું છે, તેના લેખક કોણ છે? તો રાઈટ આન્સર મિત્રો અશોક ચૌધરી અને તેમની પુત્રી શાંભવી ચૌધરી બંને બિહાર કે ગાંધી નીતિશ કુમાર પુસ્તકના લેખક છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથ દ્વારા ચંદ્રયાન 4 મિશન ક્યારે લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો વર્ષ 2027 સુધીમાં એટલે કે વર્ષ 2027 માં ચંદ્રયાન મિશન 4 લોન્ચ કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયું ક્યારે મનાવવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર 25 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર દરમિયાન રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયું મનાવવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં આદિવાસી જ્ઞાન કેન્દ્ર કાનૂનો શુભારંભ કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર કર્ણાટક રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેનેડાની ઉત્ખનન કંપની લુકારા ડાયમંડે આફ્રિકાના કયા દેશમાં હીરાની શોધ કરી છે? તો રાઈટ આન્સર મિત્રો બોત્સવાના દેશમાં બીજા નંબરના સૌથી મોટા હીરાની શોધ કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતની પ્રથમ ડિજિટલ કોર્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર કેરળમાં કોલ્લમ ખાતે ભારતની પ્રથમ ડિજિટલ કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મહિલા સશક્તિકરણ માટે ઓડિશા સરકારે કઈ યોજનાની શરૂઆત કરી છે? રાઈટ આન્સર સુભદ્રા યોજના. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતે પોતાનું પ્રથમ બીજી વખત ઉપયોગમાં આવી શકે તેવું હાઇબ્રિડ રોકેટ રોહમી-1 કયા સ્થળેથી લોન્ચ કર્યું છે? રાઈટ આન્સર મિત્રો ચેન્નઈના થિરુવિન્દદઈ સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યું છે રોમી-1 રોકેટ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મહારાષ્ટ્રના કયા સ્થળે લખપતિ દીદી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર જલગાંવ ખાતે લખપતિ દીદી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ધ સાયન્ટિસ્ટ એન્ટરપ્રેન્યોર એમ્પાવરિંગ મિલિયન્સ ઓફ વુમેન્સ પુસ્તકનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર સૌમ્યા સ્વામીનાથન દ્વારા અનાવરણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વૈશ્વિક મુથામિજ મુરુગન સંમેલનનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો તમિલનાડુ રાજ્યમાં વૈશ્વિક મુથામિજ મુરુગન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મહાત્મા ગાંધીના પ્રસ્તાવ પર સ્થપાયેલ નેટલ ઇન્ડિયા કોંગ્રેસની કેટલામી વર્ષગાંઠ મનાવવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો નેટલ ઇન્ડિયા કોંગ્રેસની 130મી વર્ષગાંઠ મનાવવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં દેશમાં રાઇટ ટુ ડિસ્કનેક્ટ કાયદો લાગુ કરવામાં આવ્યો છે? તો મિત્રો ઓસ્ટ્રેલિયા દેશમાં તાજેતરમાં રાઇટ ટુ ડિસ્કનેક્ટ કાયદો લાગુ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સપનોं की उड़ान ઈ પત્રિકા કોણે લોન્ચ કરી છે? તો રાઈટ આન્સર મિત્રો શિક્ષણ મંત્રાલય અને એનસીઈઆરટી દ્વારા લોન્ચ કરવામાં આવી છે સપનોं की उड़ान ઈ પત્રિકા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કઈ યોજનાને મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર વિજ્ઞાન ધારા યોજનાને મંજૂરી આપવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા રાજ્યની સરકારે દક્ષિણ એશિયાની સૌથી ઊંચી સ્કાય ડેક પરિયોજનાને મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર મિત્રો હરિયાણા સરકારે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશ દ્વારા આત્મઘાતી ડ્રોનનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો મિત્રો દક્ષિણ કોરિયા દ્વારા તાજેતરમાં આત્મઘાતી ડ્રોનનું અનાવરણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં એશિયાના સૌથી ઓછી ઉંમરના બાળકે માઉન્ટ કિલીમાંજરો પર ચઢાઈ પૂર્ણ કરી છે તેનું નામ શું છે? તો રાઈટ આન્સર મિત્રો તેગબીર સિંહ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કોને ફરી વખત નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર ચિરાગ પાસવાનને. લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ફરી વખત નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં રાયપુરમાં વામપંથી ઉગ્રવાદ પ્રભાવિત 7 રાજ્યોની બેઠકની અધ્યક્ષતા કોણે કરી છે? તો રાઈટ આન્સર અમિત શાહ દ્વારા રાયપુરમાં વામપંથી ઉગ્રવાદ પ્રભાવિત 7 રાજ્યોની બેઠકની અધ્યક્ષતા કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2024માં મધર ટેરેસાની કેટલામી જયંતિ મનાવવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો 114મી જયંતિ મનાવવામાં આવી છે 2024માં મધર ટેરેસાની. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે મહિલા પોલીસ કર્મીઓને 1 વર્ષ સુધી પ્રસૂતિ રજા આપવાની જાહેરાત કરી છે? તો રાઈટ આન્સર તમિલનાડુ રાજ્ય સરકારે મહિલા પોલીસ કર્મીઓને 1 વર્ષની પ્રસૂતિ રજા આપવાની જાહેરાત કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સિંધુ ગંગાધરને કઈ સંસ્થાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો નાસ્કોમના અધ્યક્ષ તરીકે સિંધુ ગંગાધરને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ચીનમાં આયોજિત અંડર 15 બેડમિન્ટન ચેમ્પિયનશિપ કઈ ભારતીય ખેલાડીએ મહિલા એકલનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર
તન્વી પત્રીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં 5 નવા જિલ્લાની રચના કરવાની ઘોષણા કરી છે? તો રાઈટ આન્સર મિત્રો, લદ્દાખમાં 5 નવા જિલ્લાની રચના કરવાની ઘોષણા કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં યુપીએસ યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો રાઈટ આન્સર, મહારાષ્ટ્ર એ યુપીએસ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે ભારતનું. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સ્થળથી તેમના શિક્ષણ સ્થળને જોડવા માટે શ્રી કૃષ્ણ ગમન પથનું નિર્માણ કરવાની ઘોષણા કરી છે? રાઈટ આન્સર, રાજસ્થાન સરકારે. તાજેતરમાં કયા દેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પરથી પ્રતિબંધો દૂર કરવાની જાહેરાત કરી છે? રાઈટ આન્સર, નેપાળ દ્વારા ટિકટોક પરથી પ્રતિબંધો દૂર કરવાની જાહેરાત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આગામી ભારત સિંગાપુર મંત્રીસ્તરીય ગોળમેજી સંમેલનના બીજા રાઉન્ડનું આયોજન ક્યાં કરવામાં આવશે? રાઈટ આન્સર મિત્રો, સિંગાપુર ખાતે કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં ઉચ્ચ ન્યાયાલય સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું છે? રાઈટ આન્સર, રાજસ્થાનમાં નરેન્દ્ર મોદી દ્વારા ઉચ્ચ ન્યાયાલય સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પ્રથમ સ્વદેશી રૂપે વિકસિત મંકીપોક્સ RT-PCR કીટ કોણે લોન્ચ કરી છે? તો રાઈટ આન્સર, મેડટેક ઝોન દ્વારા લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના નવા ચેરમેન તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો, જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજનાની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો રાઈટ આન્સર, હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસની શરૂઆત થઈ છે, તેનું નામ શું છે? રાઈટ આન્સર મિત્રો, ઓલસી ફ્રીડમ શિલ્ડ 2024, જે અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે શરૂ થયેલ સૈન્ય અભ્યાસનું નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2024માં આંતરરાષ્ટ્રીય મધર ટેરેસા પુરસ્કાર સમારોહનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો, દુબઈ ખાતે મધર ટેરેસા પુરસ્કાર સમારોહનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અમેરિકન સ્પેસ એજન્સી SpaceXએ પૃથ્વીના ધ્રુવોનું અધ્યયન કરવા માટે કયું મિશન લોન્ચ કરવાની ઘોષણા કરી છે? રાઈટ આન્સર મિત્રો, મિશન ફ્રેમ 2 એ અમેરિકાની SpaceX એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં પ્રથમ વખત મિથુનની ખોજ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો, અસમમાં તાજેતરમાં પ્રથમ વખત મિથુનની ખોજ કરવામાં આવી છે. મિત્રો, મિથુન એ બળદ જેવું એક પ્રાણી છે જેમને સરકાર દ્વારા ખાદ્ય પશુ તરીકે વર્ષ 2023માં માન્યતા આપવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પાકિસ્તાને કઈ સરફેસ ટુ સરફેસ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે? રાઈટ આન્સર મિત્રો, પાકિસ્તાન દ્વારા સરફેસ ટુ સરફેસ બેલિસ્ટિક મિસાઇલ શાહીન-2 નું તાજેતરમાં પરીક્ષણ કરવામાં આવ્યું. તો મિત્રો, આ હતા ઓગસ્ટ 2024ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નોનું રિવિઝન, જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.